નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામમાં। આજના વિડીયોની અંદર તૈયાર કરેલા છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરેલા મહત્વના પ્રશ્નો અને તેમના જવાબો। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે જે કંડક્ટર, પીએસઆઈ, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। શરૂ કરીએ આજનો વિડીયો। પ્રશ્ન નંબર 1, કાચા મકાનો બનાવવા શું વપરાતું? જવાબ છે ઘાસ, માટી અને લાકડું। પ્રશ્ન નંબર 2, ખેતીના ઓજારો કયા હતા? જવાબ છે હળ, દાતરડું અને ખુરપી। પ્રશ્ન નંબર 3, ગુજરાત ભારતની કઈ દિશામાં છે? જવાબ છે પશ્ચિમ। પ્રશ્ન નંબર 4, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1 મે 1960। પ્રશ્ન નંબર 5, ગુજરાતની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? જવાબ છે રાજસ્થાન। પ્રશ્ન નંબર 6, કઈ નદી ગુજરાતની જીવાદોરી છે? જવાબ છે નર્મદા। પ્રશ્ન નંબર 7, સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો પર્વત કયો છે? જવાબ છે ગિરનાર। પ્રશ્ન નંબર 8, ગુજરાતના દરિયા કિનારાની લંબાઈ કેટલી છે? જવાબ છે 1600 કિલોમીટર। પ્રશ્ન નંબર 9, ગુજરાતનું કયું બંદર સૌથી મોટું છે? જવાબ છે કંડલા। પ્રશ્ન નંબર 10, ભારત કેવો દેશ છે? જવાબ છે વિવિધતા ધરાવતો દેશ। પ્રશ્ન નંબર 11, ભારતના મુખ્ય ધર્મો કયા છે? જવાબ છે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ વગેરે। પ્રશ્ન નંબર 12, બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા મળેલી છે? જવાબ છે 22 ભાષાઓ। પ્રશ્ન નંબર 13, રાષ્ટ્રીય એકતા એટલે શું? જવાબ છે દેશના લોકોમાં સંપ અને પ્રેમની ભાવના। પ્રશ્ન નંબર 14, ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે? જવાબ છે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ। પ્રશ્ન નંબર 15, હડપ્પીય સંસ્કૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સિંધુ ખીણની સંસ્કૃતિ। પ્રશ્ન નંબર 16, હડપ્પીય નગરોનું આયોજન કેવું હતું? જવાબ છે આયોજનબદ્ધ અને સમાંતર રસ્તાઓવાળું। પ્રશ્ન નંબર 17, લોથલ ક્યાં આવેલું છે? જવાબ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં। પ્રશ્ન નંબર 18, ધોળાવીરા ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં। પ્રશ્ન નંબર 19, પ્રાચીન નગરોમાં ગટર વ્યવસ્થા કેવી હતી? જવાબ છે અત્યંત આધુનિક અને ભૂગર્ભવાળી। પ્રશ્ન નંબર 20, ઇતિહાસ એટલે શું? જવાબ છે માનવ સમાજનું ભૂતકાળ। પ્રશ્ન નંબર 21, તાડપત્ર કયા વૃક્ષના પાન પર લખવામાં આવે છે? જવાબ છે તાડના વૃક્ષ। ભુજ નામનું વૃક્ષ ક્યાં જોવા મળે છે? જવાબ છે હિમાલયમાં। પ્રશ્ન નંબર 23, શિલાલેખ એટલે શું? જવાબ છે પથ્થર પર કોતરેલો લેખ છે એને શિલાલેખ કહે છે। પ્રશ્ન નંબર 24, તાંબાના પતરા પરના લેખને શું કહે છે? જવાબ છે તામ્રપત્ર। પ્રશ્ન નંબર 25, પંચમાર્ક સિક્કા એટલે શું? જવાબ છે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં દબાવી બનાવવામાં આવતા સિક્કાઓ। પ્રશ્ન નંબર 26, ભારતમાં સૌથી જૂના સિક્કા ક્યાં છે? જવાબ છે પંચમાર્ક સિક્કા, ઈસવીસન પૂર્વે 5મી સદીના। પ્રશ્ન નંબર 27, ઇતિહાસ જાણવાના સાધનો કયા કયા છે? જવાબ છે અભિલેખો, સિક્કા, તાડપત્ર, ભોજપત્ર એ ઇતિહાસ જાણવા માટેના સાધનો છે। પ્રશ્ન નંબર 28, ગ્રીક લોકો સિંધુ નદીને શું કહેતા? જવાબ છે ઇન્ડસ। પ્રશ્ન નંબર 29, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? જવાબ છે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા। પ્રશ્ન નંબર 30, દુનિયાનો સૌથી મોટો નકશો ક્યાં છે? જવાબ છે દુનિયાનો સૌથી મોટો નકશો ઇટાલીમાં છે। પ્રશ્ન નંબર 31, દિશા જાણવા કયું સાધન વપરાય છે? જવાબ છે હોકાયંત્ર। પ્રશ્ન નંબર 31, નકશામાં ઉત્તર દિશા માટે કયો સંકેત હોય છે? જવાબ છે ઉપરની તરફ તીર એટલે કે એન લખેલો સંકેત હોય છે। પ્રશ્ન નંબર 33, ખેતી માટે નકશામાં કયો રંગ વપરાય છે? જવાબ છે પીળો। પ્રશ્ન નંબર 34, પર્વત માટે કયો રંગ વપરાય છે? જવાબ છે કથ્થઈ રંગ એટલે કે બદામી રંગ વપરાય છે। પ્રશ્ન નંબર 35, રેલમાર્ગ માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે? જવાબ છે કાળી જાડી રેખા સીડી જેવી। પ્રશ્ન નંબર 36, પ્રમાણમાપ 1 સેમી 50 કિમી એટલે શું? જવાબ છે નકશાનું 1 સેમી જમીન પરના 50 કિલોમીટર બરાબર છે। પ્રશ્ન નંબર 37, નકશામાં રાજધાની માટે શું વપરાય છે? જવાબ છે ગોળ ટપકું અને તેની ફરતે રાઉન્ડ। પ્રશ્ન નંબર 38, ગુજરાતનો નકશો કયા પ્રકારનો છે? જવાબ છે ગુજરાતનો નકશો રાજકીય નકશો છે। પ્રશ્ન નંબર 39, નાગરિકતા એટલે શું? જવાબ છે દેશના સભ્ય હોવાની સ્થિતિ। પ્રશ્ન નંબર 40, ભારતીય બંધારણમાં કેવી નાગરિકતા છે? જવાબ છે એકલ નાગરિકતા। પ્રશ્ન નંબર 41, નાગરિકતા ક્યારે રદ થાય છે? જવાબ છે બીજા દેશની નાગરિકતા સ્વીકારવામાં આવે ત્યારે। પ્રશ્ન નંબર 42, મતદાન માટેની લઘુત્તમ વય કેટલી છે? જવાબ છે 18 વર્ષ। પ્રશ્ન નંબર 43, નાગરિકની પાયાની જરૂરિયાત કઈ છે?
જવાબ છે ખોરાક, પાણી અને રહેઠાણ. પ્રશ્ન નંબર 44, આદિમાનવ કેવો ખોરાક ખાતો હતો? તો આદિમાનવ છે તે કાચું માંસ, ફળ અને કંદમૂળ ખાતો હતો. પ્રશ્ન નંબર 45, અગ્નિની શોધ કયા યુગમાં થઈ હતી? તો અગ્નિની શોધ જૂના પાષાણ યુગમાં થયેલી હતી. પ્રશ્ન નંબર 46, આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હતો? જવાબ છે ઠંડી, વરસાદ અને હિંસક પ્રાણીઓથી બચવા માટે. પ્રશ્ન નંબર 47, પૈડાની શોધથી કયો વ્યવસાય વિકસ્યો? તો જવાબ છે પૈડાની શોધથી માટીકામ એટલે કે કુંભારકામનો વિકાસ છે એ વિકસ્યો. પ્રશ્ન નંબર 48, આદિમાનવ ઓજારો શેના બનેલા હતા? તો જવાબ છે આદિમાનવે જે ઓજારો બનાવેલા હતા તે પથ્થર, લાકડું અને હાડકાના બનેલા હતા. પ્રશ્ન નંબર 49, સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો જવાબ છે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. પ્રશ્ન નંબર 50, પૃથ્વી પર કુલ કેટલા ખંડો આવેલા છે? તો જવાબ છે પૃથ્વી પર કુલ 7 ખંડો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો આપણને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. નીચે જે પ્રશ્ન આપવામાં આવેલો છે એનો જવાબ તમારે મને આપવાનો છે. તો નીચે જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન છે, ભૂગોળના કઈ રેખા પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ દિશાના ભાગમાં વહેંચે છે? તો જે જવાબ છે તમે નીચે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.